અને માપા દવા સોટું ને આપણે હાલ આવી જઈએ ઈવન જોડે. વેલકમ ટુ ગાઈસ માય ન્યૂ વ્લોગ. તો સુખનો સૂરજ ઉજી ગયો, વ્લોગ ચાલુ કરી દીધો. તો જો આપણે ડોલન હેડે હી શેગવેના. તો કાલનો પોચ પાડ્યો રહી ગયો એ રહી શેગવેના નહીં. તો ફટાફટ વેણી નાખશે હે તમ છે. જો ગાઈસ આપણે આટલી શેગવેની નાખી જાય ઘેર. તો ગાઈસ આપણે આવી જાય લસકો વાટવા શેગવેની. તો આવી જાય ઘેર અને આવી જાય લસકો વાટવા. જો હાલ તો આપણે બેસવાનો ટાઈમ થઈ ગયો તો બેસો પી દઈએ. એક પેલી પીવા અંદર અને એક આ રહી જમવા મત થઈ ગયો. તો જો જમવામાં ઘઉંની રોટલી અને બટાકાનું શાક. તો હવે આપણે જમી લઈએ. તો જો ગાઈસ આપણે નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ. હાલ તો આટલામાં ફરીએ પછી થોડી વાર લસકો વાટા જાન થાય તો જઈશું. તો જો ગાઈસ આપણે તો હાલ આવી જાય ખેતરમાં લસકો વાટવા. જો એક પોટલી વાટી અને બીજી વાટવાની તો એક આ હોજુ માટે ને બીજી કાલ માટે. તો હવે વાટી દઈએ આપણે ફટાફટ. તો ગાઈસ ફાઇનલી આપણે હાલ આવી જાય બીજા ખેતરમાં એટલે કે ગવારવાળા. અને માપા દવા સોટું ને આપણે હાલ આવી જઈએ ઈવન જોડે. જેમ કે તો આખા જો ડોલને પહેલી પંપમાં પાણી બોણી ભરવાનું હોય, ઈવન પંપ ભરીને ઉપરાવાનું હોય એટલે આપણે આવી જઈએ છીએ ઈવનની મદદ કરવા. તો ગાઈસ અને તમને એવું લાગતું છે કે હની દવા શોટ તો અમે જે ઈવડો પડી છે ને ગવારમાં એની દવા છોટીએ. હાલ તો કોઈ નવી જૂની નહીં છોડતા દવા. તો જો ગાઈસ હવે તો માપા છોટ્યું દવા અને હવે આપણે ઘેર તરફ રવાના થઈ ગઈએ હતા. અરે ડોલ લેતા રવાના. બાર તો 7 વાગવા આવ્યા અને આપણને લાગી છે ભૂખ. તો જમવાનું બની ગયું તો જમવા બેસીએ. તો જો જમવામાં ચોરીનું શાક, છાશ અને ઘઉંના રોટલા. તો જમી લઈએ. લાડુ અમારે દૂધ પીવા હતા. તો આજનો વ્લોગ આટલા ખતમ કરીશું. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.